હું સાગર બોડા, અમૃતા હોસ્પિટલ. બાળકોને દવા આપતા પહેલાં 5 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પહેલી વસ્તુ કે તમે બાળકને ડ્રોપ્સ આપો છો કે સિરપ. બાળકના ડ્રોપ્સ જે છે એમાં કોન્સન્ટ્રેશન વધારે હોય છે, જેનાથી સિરપમાં કોન્સન્ટ્રેશન ઓછું હોય છે. દાખલા તરીકે કાલ્પોલ ડ્રોપ્સની અંદર 1 mlમાં 100 મિલીગ્રામ હોય છે, જ્યારે કાલ્પોલ સિરપમાં 5 mlમાં 250 મિલીગ્રામ હોય છે. એટલે બાળકને આ દવા આપતા પહેલા પ્રિસ્ક્રિપ્શનની અંદર ખાસ જોવો કે તમે ડ્રોપ્સ આપો છો કે સિરપ. બીજી વસ્તુ, મેડિસિન આપતા પહેલા મેડિસિનની એક્સપાયરી ખાસ ચેક કરો. થર્ડ, મેડિસિનની જે એક્સપાયરી હોય છે એ સીલ્ડ બોટલની હોય છે. એક વખત તમે બોટલ ખોલી દો છો તો એને 1 મહિનાની અંદર યુઝ કરી લેવી. ફોર્થ, બાળકને મેડિસિન આપતા પહેલા બાળકની મેડિસિનને એક વખત શેક કરી અને પછી આપો. ફિફ્થ પોઈન્ટ, બાળકને અમે બાળકના વજન પ્રમાણે દવા આપતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે 1 વર્ષનું બાળક 10 કિલોનું છે અને એક 7 કિલોનું છે, તો બંનેનો દવાનો ડોઝ અલગ રહેશે.